નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું દીપિકા પાંચાણી। તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। ભાજપના શિકરામાં યુવાનની કરપીણ હત્યા। અક્ષાત હત્યારાઓએ દરગાહના પૂજારીને ઉતાર્યો મોતને ઘાટ। 3 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા। ગાંધીધામમાં ચકચારી મર્ડર કેસમાં અદાલતનો ધાક બેસાડતો ચુકાદો। આરોપીઓને આજીવન કેદની ફટકારી સજા। 2014માં હત્યાના બનાવને આપ્યો હતો અંજામ। આ વર્ષે કચ્છની કેસરનો સ્વાદ થશે વધુ મોંઘો। હીટવેવ અને વાતાવરણની આડઅસરને કારણે ઉત્પાદન ઘટ્યું, તેમ છતાં પણ ગત વર્ષ કરતાં ઉત્પાદન વધવાની શક્યતા। પ્રધાનમંત્રી ખનિજ ક્ષેત્ર કલ્યાણ યોજના અંતર્ગત કચ્છમાં થશે 18 કરોડના કામો। કલેક્ટર મુકુલ ગાંધીએ પત્રકાર પરિષદ યોજી આપી માહિતી। ને કચ્છ યુનિવર્સિટીની ઈસીની ચૂંટણી માટે અંતિમ દિને ભરાયા ફોર્મ। કોંગ્રેસ અને ભાજપના 4 ઉમેદવારોએ નોંધાવી ઉમેદવારી। આગામી 13મી મેના રોજ 2 બેઠકો માટે યોજાશે ચૂંટણી। ગઈકાલે પોરબંદરથી ફિશિંગ માટે નીકળેલી 4 બોટ અને તેમાં સવાર 23 માછીમારોનું પાકિસ્તાન મરીન એજન્સી દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે। જખૌના દરિયામાં IMBL નજીક માછીમારી કરી રહેલી 4 ફિશિંગ બોટને પાકિસ્તાન મરીન એજન્સી દ્વારા અપહરણ કરાયું હતું। આ ઘટનામાં માછીમારોની સંખ્યા 35 થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે, તો બોટોની સંખ્યા 6 થઈ છે। હજુ પણ બોટ અને માછીમારોની સંખ્યામાં વધારો થાય તેવી શક્યતા સેવાઈ રહી છે। અત્યાર સુધી કુલ 975 જેટલી ભારતીય ફિશિંગ બોટોને પાકિસ્તાન લઈ જવાઈ છે અને હાલ 550 જેટલા માછીમારો પાકની અલગ અલગ જેલમાં કેદ છે। માછીમારોને છોડાવવા માટે થોડા સમય પહેલા પોરબંદર માછીમાર બોટ એસોસિએશનના આગેવાનોએ દિલ્હી જઈને વડાપ્રધાન સહિત અનેક ઉચ્ચ અધિકારીઓને પણ લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી। હાલ દરિયામાં રહેલા પોરબંદરના માછીમારો એસોસિએશન સાથે સંપર્કમાં છે અને પાકિસ્તાન દ્વારા કેટલીક બોટોનું અને માછીમારોનું અપહરણ કરાયું છે તે અંગે હજુ કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી, પરંતુ પ્રાથમિક માહિતી અનુસાર પોરબંદરના 35 જેટલા માછીમારોનું પાક મરીન સિક્યોરિટી એજન્સી દ્વારા અપહરણ કરાયું હોવાનું સામે આવ્યું છે। ભુજ તાલુકાના લોરિયા ગામે રહેતી દલિત સમાજની પરિણીતા પર થયેલા સામૂહિક દુષ્કર્મના કેસમાં મુખ્ય સૂત્રધાર ભૂરા રાણા જાડેજાએ આજે ભુજ એ ડિવિઝન પોલીસ મથકમાં સરેન્ડર કર્યો હતો, જ્યારે હજુ પણ એક આરોપી પોલીસ પકડથી દૂર છે। 4 દિવસ પૂર્વે લોરિયાના હનુમાનનગરમાં રહેતી 22 વર્ષીય પરિણીતાના ઘરમાં ઘૂસીને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી અને ગામના જ ભૂરા રાણા જાડેજા તથા તેની સાથેના એક અજાણ્યા શખ્સે પરિણીતા ની મરજી વિરુદ્ધ સામૂહિક દુષ્કર્મ ગુજાર્યો હતો। બળાત્કારનો ભોગ બનેલી પરિણીતાને ભુજની GK જનરલ હોસ્પિટલમાં દાખલ કરાતા સમગ્ર દુષ્કર્મ મામલો સપાટી પર આવ્યો હતો। ઘટના બાદ ભુજ એ ડિવિઝન પોલીસે બંને શખ્સો સામે પીડિતાની ફરિયાદ પરથી બળાત્કાર અને એટ્રોસિટીની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો અને આ કેસની તપાસ ભુજ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક AH ચૌધરીએ હાથ ધરી હતી। દુષ્કર્મ આચરીને ભાગી છૂટેલા આરોપી ભૂરા રાણા જાડેજા આજે પોલીસમાં રજૂ થયો હતો, જ્યારે સામૂહિક દુષ્કર્મના અન્ય આરોપીને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા। અને લોરિયા ગામમાં તારીખ 24/4/2017ના રોજ રાત્રિના 22:30 વાગ્યે બેન એકલા હતા પીડિતા, ત્યારે 2 વ્યક્તિઓ ગયેલી, એમાં એકને તો એ ઓળખે છે, જે ગામનો જ છોકરો હતો અને જેનું નામ છે ભૂરાજી રાણાજી જાડેજા અને લોરિયા ગામનો જ છે, એટલે એને ઓળખી ગયેલી। 2 જણા ભેગા થઈ અને એના પર બળજબરી કરી અને ધમકી આપી મારી નાખવાની અને એના ઉપર રેપ કરેલો છે। હવે આ સંજોગોમાં એને રેપ કર્યા પછી એ આપણે ત્યાં ભાગી ગયા છે અને એક એની સાથે અજાણ્યો માણસ પણ છે। આ બાબતમાં આપણે ગેંગરેપનો ગુનો દાખલ કરેલો છે અને એની તપાસ અને સાથે એમ કે જે પીડિતા જે છે એ દલિત સમાજના છે અને આરોપી છે એ સુવર્ણ સમાજના છે। હવે આ સંજોગોમાં આપણે એમાં એટ્રોસિટીની પણ કલમ લગાડેલી છે અને એની તપાસ DYSP ચૌધરી સાહેબ કરે છે અને આ સંજોગોમાં ત્યારથી લઈ અને હમણાં સુધી આપણે એમ કે આરોપીને પકડવા માટે તજવીજ કરેલી, બધા પૂરતા પુરાવા પણ મળેલા છે અને એ સંજોગોમાં આપણે આરોપીની આજરોજ 17:30 વાગે એની ધરપકડ પણ કરેલી છે। હવે ધરપકડ કર્યા પછી બીજો એની સાથે કોણ છે એની પણ તપાસ
વિગતવાર ચાલુમાં છે અને વ્યવસ્થિત નામ આવ્યા પછી અને આપણે પુરાવા મળ્યા પછી એની પણ આપણે ધરપકડ તરફ આગળ વધીશું. હા, એ બધું બરાબર છે કે ભાઈ બે એક જ ગામના લોરિયા ગામના છે. પીડિતા પણ લોરિયા ગામની છે અને આરોપી પણ લોરિયા ગામનો છે. એટલે સ્વાભાવિક છે એકબીજાને ઓળખતા જ હોય ગામના, કે ગામ બહુ મોટું નથી, નાનું ગામ છે એટલે બધા એકબીજા ઓળખતા હોય. આ સંજોગોમાં એને તો ઓળખી ગયેલા અને લોરિયાની ગામની સીમમાં એ પોતે ભાગી ગયેલો એવા સમાચાર થાય છે. અને એ આરોપી જે છે એ આજરોજ સામેથી રજૂ થયેલો ત્યારે અમે રાઉન્ડ અપ કરેલો છે. અને મીનવાઇલી જે ચૌધરી સાહેબ તપાસ કરે છે એ કોર્ટ ડ્યુટીમાં આપણે ત્યાં કોર્ટ મુદત ઉપર ગયેલા હતા, એ આવી ગયેલા અને એની પૂછપરછ કરી અને એની ધરપકડ કરેલી. ભચાઉ તાલુકાના શિકરા ગામમાં દરગાહની સેવા કરતા યુવાનની હત્યા થતા ભારે અરેરાટી ફેલાઈ હતી. હત્યાનો આ બનાવ આજે સવારે 7:30 વાગ્યાના અરસામાં બન્યો હતો. શિકરા ગામની ફકલ શાહ પીરની દરગાહ પર છેલ્લા 3 વર્ષથી સેવા પૂજાનું કામ કરતા યુવાનને અજાણ્યા હત્યારાઓએ મોતને ઘાટ ઉતારી દીધો હતો. હદભાગી કિશોર છોટાલાલ જોશી નામનો યુવાન આજે સવારે રાબેતા મુજબ સેવા પૂજા માટે દરગાહ પર પહોંચ્યો હતો. ત્યારે અજાણ્યા શખ્સોએ તેના ગળે ટૂંપો દઈને છરી જેવા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરી હતી. હત્યારાઓ 45 વર્ષીય હદભાગીના ગળામાંથી સોનાની ચેન અને મોબાઈલ ફોન લૂંટીને ફરાર થઈ ગયા હતા. હત્યાના બનાવની જાણ થતાં ભચાઉ પોલીસનો કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો. પોલીસે અજાણ્યા હત્યારાઓ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. હદભાગી યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. મૃતક કિશોરભાઈના પરિવારમાં ભારે શોકનું મોજું ફેલાઈ ગયું હતું. હદભાગી યુવાનની હત્યાથી 3 માસૂમ દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. સેવાભાવી યુવાનની હત્યાના બનાવથી શિકરા ગામમાં ભારે અરેરાટી ફેલાઈ હતી. દરગાહ પર સેવા પૂજાનું કામ કરતા નિર્દોષ યુવાનની હત્યા કોણે અને કયા કારણોસર કરી તે અંગે રહસ્ય સર્જાયું છે. ભચાઉ પોલીસ સ્ટેશનના શિકરા ગામે ફકલ શાહ પીરની દરગાહ પર પૂજા કરતા કિશોર છોટાલાલ જોશી ઉંમર 42 વાળા એક દરરોજના નિયમ મુજબ 6 થી 8:30ના ગાળામાં પૂજા કરવા જતા આજરોજ તેઓ પૂજા કરવા વહેલી સવારના પોતાના ઘરેથી ગયેલા. તે દરમિયાન ફકલ શાહ પીરની દરગાહ ઉપર કોઈ પણ ઈસમ કે ઈસમોએ ભેગા મળી કોઈ પણ કારણ વગર તેને કોઈ પણ હથિયાર વડે તેના માથા તથા ગળામાં ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડતા તે બાબતે મરણ જનારના પત્નીએ ફરિયાદ લખાવતા જે ફરિયાદ ભચાઉ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરી અને આગળની તપાસ પીએસઆઈ શ્રી જેબી ચૌધરી સાહેબને સોંપવામાં આવેલ છે. આ કામે પ્રાથમિક કારણ મળી આવેલ નથી. તે બાબતે કારણ શોધવામાં આવશે અને અજાણ્યા ઈસમ છે તેઓને શોધવામાં આવશે અને મરણ જનારની લાશનું પીએમ માટે જામનગર મોકલવા તજવીજ કરવામાં આવી છે. ગાંધીધામના ચકચારી મર્ડર કેસમાં આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. વર્ષ 2014ના ઓગસ્ટ મહિનાની 18મી તારીખે હત્યાનો બનાવ બન્યો હતો. આરોપીઓ સંતોષ તિવારી, પવન તિવારી, અરવિંદ તિવારી અને અનિલ તિવારીએ જૂની અદાવતનું મનદુખ રાખીને ઉગમસિંહ આહિર અને રમેશ આહિર પર હુમલો કર્યો હતો. આ ઉપરાંત અન્ય 2 શખ્સો પણ બચાવ માટે આવતા તેમના પર હુમલો કર્યો હતો. આ બનાવમાં ઉગમસિંહ આહિરનું મોત થતાં પોલીસે આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. સમગ્ર કેસ ગાંધીધામ એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશે આરોપીઓને આજીવન કેદનો ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો. આ કેસમાં સરકારી વકીલ હિતેશ ગઢવીએ સરકાર તરફે દલીલો રજૂ કરી હતી. ગાંધીધામ તાલુકાના મીઠીરોહર ગામના યુવાન સાથે 35 લાખની છેતરપિંડીના બનાવથી ચકચાર મચી ગઈ છે. અંજારમાં રહેતા જિગ્નેશભાઈ ગામોટે આ મામલે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથક પર ફરિયાદ નોંધાવી હતી. ગાંધીધામના વિનોદ મોહનલાલ બંસલો પોતાની મીઠીરોહર ગામની જમીન 35 લાખ રૂપિયામાં વેચાણમાં આપી હતી. આરોપીઓએ જે જમીન પર અન્ય ઈસમને પણ વેચાતી આપી વિશ્વાસઘાત કર્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું. એ ડિવિઝન પોલીસે આઈપીસીની કલમ 406 હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
પશ્ચિમ કચ્છમાં છેલ્લા એકાદ મહિનાથી તસ્કરીના બનાવમાં વધારો જોવા મળી રહ્યો છે. તેમાં પણ જિલ્લા મથક ભુજમાં દિન પ્રતિદિન વધી રહેલા તસ્કરીના બનાવોથી સ્થાનિકો પણ ભયભીત થયા છે. ત્યારે ગત રાત્રે હરિપર રોડ સામે આવેલા આયાનગર વિસ્તારના એક મકાનમાં ચોરીનો પ્રયાસ કરાયો હતો. પ્લોટ નંબર 111માં રહેતા પિયુષ ગોસ્વામીના મકાનમાં તસ્કરીનો નિષ્ફળ પ્રયાસ કરાયો હતો. ગત રાત્રિના 3 વાગ્યાના અરસામાં પિયુષભાઈ તેમજ તેમનો પરિવાર પોતાના મકાનમાં ગાઢ નિંદ્રામાં હતો. તે દરમિયાન અજાણ્યા શખ્સોએ તેમના ઘરના દરવાજાનો લોક તોડવાનો પ્રયાસ કર્યો હતો. ઉપરાંત દરવાજો ન ખુલતા કુહાડી વડે તેને નીચેથી તોડવાનો પ્રયાસ પણ કરાયો હતો. જો કે મકાન માલિક જાગી જતા બૂમાબૂમ કરી હતી, જેથી તસ્કરો નાસી છૂટ્યા હતા. રાત્રે મકાન માલિક દ્વારા ભુજ એ ડિવિઝન પોલીસને આ ઘટનાની જાણ પણ કરાઈ હતી અને 3:30 વાગ્યાના અરસામાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. જો કે ઘરનો કોઈ સર સામાન ચોરાયું ન હોવાનું મકાન માલિકે જણાવ્યું હતું. તો તસ્કરો કુહાડી, પાવડો અને પથ્થરો તેમજ પોતાની ચંપલ પણ મૂકીને નાસી છૂટ્યા હતા. તાજેતરમાં જ ભુજ શહેરમાં તસ્કરીના બનાવો બન્યા હતા. ત્યારે પેટ્રોલિંગ વધારવાની માંગ સ્થાનિકો દ્વારા કરાઈ હતી. ત્યારે ફરી ભુજના પોઝ વિસ્તારમાં તસ્કરીનો નિષ્ફળ બનાવ સામે આવતા પોલીસની નાઇટ પેટ્રોલિંગ સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. ઘટના બની છે 2:30 થી 3 વાગ્યાની વચ્ચે ટાઈમમાં, અને બધી બાજુ ઘરના મકાનમાં પથ્થરો રાખેલા છે. અને અમારો જે દરવાજો મેઇન ગેટ છે એને બહુ કોશિશ કરી છે અંદરથી લતું ભરાવી, અને કુવાડી લગભગ 2-3 ઇંચ અંદર ઘૂસી ગઈ હતી. પણ મેઇન ગેટ બહુ મજબૂત હોવાના કારણે રહી ગયા છે, નહીં તો અમારા છોકરાઓને અને લૂંટ કરી જાત. અને આ લૂંટના ઈરાદે કે મકાન ધણી અંદર સૂતા છે તે છતાં લૂંટ કરવા સારું જ આવ્યા. જો દરવાજો ખુલી ગયો તમારો તો મોટું નુકસાન કરી જાત, કાં તો કોઈ લૂંટ કરીને મારી પણ જાત અને ખૂણે કરી નાખે. જે લૂંટો આવ્યા હોય એ તો માલ મિલકત સારું જ આવ્યા હોય, એટલે ગમે તે હણી અને બહુ મોટું નુકસાન પહોંચાડત. પણ એ હિસાબે આ છોકરાઓને બધે બચી ગયા છે, અને તે ટાણે રાડોરાડ કરી અને દીકરાઓ બધે જાગી ગયા, દીકરાની વહુને બધે, એટલે એ હિસાબે લૂંટ કરતાં બચી ગયા છે. જો દરવાજો ખુલી ગયો હોત તો વધારેમાં વધારે નુકસાન કરાત. અને આ તો એક ખુલ્લી લૂંટ જ છે કે આનામાંથી સર્જરી કેટલી હોય કે મકાન ધણી ઘરની અંદર સૂતા છે અને કુવાડી, પાવડા અને એનાથી નુકસાન પહોંચાડીને મેઇન ગેટ તોડવાનો, અને સાથે એમની આ ચંપલો પણ અહીંયા ભૂલી ગયા છે અને પથ્થરો પણ અહીંયા બધે પડ્યા છે. પોલીસને જાણ કરી છે? પોલીસને જાણ કરી હતી. એમ્બ્યુલન્સ 3 વાગે, પછી 3:30 વાગે અહીંયા આવ્યા હતા રૂબરૂ. એટલે પેટ્રોલિંગ અહીંયા હાજર અહીંયા ગુરખા છે કે ગુરખાની પણ હાજરી હોય છે, અહીંયા ચોકી લઈ જાય છે. પણ કેવી રીતે લૂંટ થઈ તો અમે આજે પોલીસને પણ જાણ કરશું. હું ફરી અત્યારે પોલીસ ડિવિઝનમાં જાઉં છું કે ભાઈ તમારો પેટ્રોલિંગ થોડુંક મજબૂત બનાવો અને કાંક પબ્લિકને સગવડ મળે, નહીં તો આવી લૂંટ થશે તો કેના ખૂન કરી નાખશે. એટલા હદે પહોંચી ગઈ છે. ભુજ શહેરમાં ચાલી રહેલ દબાણ હટાવ ઝુંબેશ આજે 3જા દિવસે પણ યથાવત રહી હતી. નળવાડા સર્કલથી મઢોલી વચ્ચેના માર્ગ પર કાચા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જેમાં કેટલાક દબાણકારોએ સ્વેચ્છાએ દબાણો હટાવ્યા હતા. તો આ માર્ગ પરથી કેટલીક હોટલો દ્વારા સાર્વજનિક પ્લોટમાં બાંધકામ કરાયું હોવાની વાત આગળ ધરતા અધિકારીઓની ગેરહાજરીમાં શરૂ કરાયેલ દબાણ હટાવ ઝુંબેશની કામગીરી સ્થગિત કરવાની પણ ફરજ પડી હતી. આજની આ દબાણ હટાવ ઝુંબેશની કામગીરીમાં નગરપાલિકા સહિતની કચેરીના કર્મચારીઓ જોડાયા હતા. તો જિલ્લા સ્વાગતની બેઠક હોવાને કારણે નગરપાલિકા તેમજ અન્ય કર્મચારીઓ બેઠકમાં વ્યસ્ત હોવાને કારણે દબાણ હટાવની કામગીરીને થોડા સમય માટે મુલતવી રાખવી પડી હતી. તો અમુક કેબિનોને નગરપાલિકાના બુલડોઝર દ્વારા તોડી પાડવામાં આવતા સંચાલકોમાં નારાજગી વ્યાપી ગઈ હતી. માંડવીમાં દંત નિષ્ણાંત તરીકે પ્રેક્ટિસ કરતા તબીબ સામે જન આક્રોશની ઘટના બંદરીય શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બની છે. માંડવીની મોખાણી ડેન્ટલ ક્લિનિકના તબીબ ડોક્ટર રાહુલ મોટવાણી સામે કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી છે. તબીબ સામે માંડવીના હરિનગર 1 વિસ્તારમાં રહેતા કેટલાક સ્થાનિકો રોષે ભરાયા હતા.
હરિનગર વિસ્તારમાં પોતાના બહેનના ઘેર આવેલા તબીબ રાત્રિના ભાગે પરત ફરી રહ્યા હતા ત્યારે પોતાની 4-વ્હીલર કાર પૂરપાટે દોડાવી લોકો પર સંકટ ઊભું કર્યું હતું. હરિનગર વિસ્તારમાં લોકોએ જણાવ્યું હતું કે તબીબે પોતાની કાર પૂરપાટ વેગે દોડાવી વોકિંગ પર નીકળેલા લોકો અને બાળકો સામે જોખમ ઊભું કર્યું હતું. આ બાબતે તબીબને રોકતા તેમણે બેફામ વાણી વિલાસ કર્યો હતો. સમગ્ર મામલે ઉગ્ર બનતો હરિનગર વિસ્તારના લોકોનું ટોળું મોડી રાત્રે પોલીસ મથકે પહોંચ્યું હતું. રહેવાસીઓએ તબીબ સામે ગુનો નોંધી કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી. માંડવી પોલીસે તબીબ સામે અરજી મળી હોવાનું જણાવ્યું હતું. સમગ્ર મામલાની તપાસ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવું પોલીસ વિભાગે વધુમાં જણાવ્યું હતું. હાલે સમગ્ર મામલો બંદરિયા માંડવી શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. કાલે સાંજના 10:30 હરિનગર સોસાયટીમાંથી નાયબ મામલતદાર હરેશ રાવલ અને ડૉક્ટર મોટવાણી રાહુલ મોટવાણી ગાડી તેજ ચલાવવા બાબતે કાંઈ થોડી બોલાચાલી થઈ હતી. એ બાબતે હરિનગર સોસાયટીના માણસો એક અરજી આપી ગયા છે ડૉક્ટર રાહુલ મોટવાણી વિરુદ્ધમાં. અવારનવાર તેજ ગાડી ચલાવે છે અને ઉદ્ધતાઈભર્યું વર્તન કરેલું અમારી સામે, જે બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. ના, ડ્રિંક લીધેલી હાલત નહોતી. તાજેતરમાં ગુજરાતના પર્યટન વિભાગે પ્રકાશિત કરેલી એક જાહેર ખબર સામે પ્રાણી પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે. આ જાહેર ખબરના કારણે કચ્છના જંગલી ગધેડાઓ પર જોખમ ઊભું થવાની ચર્ચાઓએ વેગ પકડ્યું છે. ગુજરાત પર્યટન વિભાગની જાહેર ખબરમાં પ્રવાસીઓને કચ્છના રણમાં નીલગાય, રણના શિયાળ, ઘુડખર, જંગલી ગધેડા અને સુરખાબ જેવા પશુ પંખીઓ સામે સ્પર્ધાઓ કરવાનું ઇજન અપાયું છે. આ જાહેર ખબરમાં સ્પર્ધા કરો જેવા શબ્દો વાપરવામાં આવ્યા છે. આ શબ્દોના કારણે પ્રવાસીઓમાં ગેરસમજ થવાની શક્યતા એનિમલ લવર્સ સંગઠનોએ દર્શાવી છે. પ્રવાસીઓ પોતાના વાહનો જંગલમાં પશુ પંખીઓ પાછળ દોડાવે તેવી શક્યતા હોવાથી પશુઓને ગંભીર ઇજાઓ થવાની શક્યતા છે. પશુ પ્રેમીઓ કહે છે કે આવી સ્પર્ધા કરવી એ કાયદેસર રીતે ગુનો બને છે. 1972ના વાઇલ્ડ લાઇફ એક્ટ મુજબ પ્રાણીઓને ત્રાસ આપવાના કિસ્સામાં રોકડ દંડ અને કેદની સજાની જોગવાઈ કરવામાં આવી છે. જાહેર ખબરના સ્પર્ધા કરો શબ્દો સામે નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફના કેટલાક સભ્યોએ વાંધો ઉઠાવ્યો છે. જો કે નિષ્ણાંતો અને એનિમલ લવર્સ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ સામે ટુરિઝમ વિભાગે ખુલાસો કરતા જણાવ્યું છે કે સ્પર્ધા કરો શબ્દો માત્ર આકર્ષણ માટે જ વપરાયા છે. આ શબ્દોનું ખોટું અર્થઘટન થઈ શકે એ બાબતનો ખ્યાલ જાહેર ખબરની વિગતો લખનારને આવ્યો નથી. ટુરિઝમ બોર્ડ એડવર્ટાઇઝમેન્ટની વિગતો પર પુનઃ વિચાર કરી જરૂરી સુધારા કરશે તેવી ચોખવટ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે એશિયન ગધેડાના દુર્લભ ગણાતી ઘુડખર પ્રજાતિ ફક્ત કચ્છમાં જ જોવા મળે છે. હાલમાં કચ્છમાં માત્ર 4,451 ઘુડખર બચ્યા છે. આંતરરાષ્ટ્રીય પશુ સંવર્ધન સમિતિએ પણ ઘુડખરને જોખમમાં મુકાયેલી પ્રજાતિ ગણી છે. ટુરિઝમ વિભાગ દ્વારા પ્રકાશિત જાહેર ખબર ઘુડખર માટે જોખમરૂપ હોવાથી પશુ પ્રેમીઓમાં રોષ ફેલાયો છે. બોલિવૂડના દિગ્ગજ અભિનેતા વિનોદ ખન્નાના દુઃખદ અવસાનથી સમગ્ર દેશની સાથે કચ્છમાં પણ શોકની લાગણી ફેલાઈ છે. વર્ષ 2001માં આવેલા વિનાશક ભૂકંપ બાદ દિવંગત અભિનેતા કચ્છમાં સેવાકીય કામગીરી માટે લાંબો સમય વિતાવ્યો હતો. ગાંધીધામ ગુરુદ્વારાના સહકારથી લગભગ 2 થી 2.5 માસ સુધી વિનોદ ખન્નાની દેખરેખ હેઠળ સેવા કેમ્પો ધમધમ્યા હતા. વિખ્યાત અભિનેતાના નિધનથી ગાંધીધામ પંથકમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ હતી. ગુરુદ્વારા કમિટીના મોહિન્દર સિંઘ અને અન્ય સભ્યોએ વિનોદ ખન્નાને ભાવભેર શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે પોતાના 2.5 માસના મુકામ દરમિયાન વિનોદ ખન્નાએ જાતે જ ભૂકંપ પીડિતોની સેવા કરી હતી. શહેરના ટાઉન હોલ નજીક વિશાળ હંગામી વસાહત ઊભી કરવામાં આવી હતી. વિનોદ ખન્ના દરરોજ દિવસમાં 3 વખત દરેક ડોમમાં જઈને ભૂકંપ પીડિતોની સેવા કરતા હતા. તેમના નિધનથી એક ઉમદા અભિનેતાની સાથે સાથે દેશે એક ઉચ્ચ સમાજ સેવક પણ ગુમાવ્યો છે. ઉલ્લેખનીય છે કે દિવંગત અભિનેતા છેલ્લા લાંબા સમયથી બીમાર હતા. મુંબઈના HN રિલાયન્સ ફાઉન્ડેશન ખાતે તેઓ છેલ્લા 1 માસથી સારવાર હેઠળ હતા. પંજાબના ગુરુદાસપુરના સાંસદ વિનોદ ખન્ના પોતાની નાદુરસ્ત તબિયતને કારણે લાંબા સમયથી જાહેર જીવનથી દૂર થઈ ગયા હતા. દેશના દિગ્ગજ નેતાઓએ બોલિવૂડના લોકપ્રિય નાયક વિનોદ ખન્નાને ભાવભેર શ્રદ્ધાંજલિ આપી હતી.
પૂર્વ કચ્છના અંજાર ખાતે આજે સવારે ભાજપની કારોબારી બેઠક યોજાઈ હતી, જેમાં સંગઠનના મહામંત્રી કેસી પટેલ ઉપસ્થિત રહ્યા હતા. પાર્ટીની પરંપરા અનુસાર રાષ્ટ્રીય કાર્યકારિણી યોજાય ત્યારબાદ પ્રદેશ કારોબારી અને ત્યારબાદ કારોબારી યોજાતી હોય છે. આજે પ્રદેશના મોભીઓની ઉપસ્થિતિમાં અંજાર ખાતે કારોબારી બેઠક યોજાઈ હતી. કચ્છ જિલ્લાના કેસરિયા બ્રિગેડના સંબોધન કરતા પ્રદેશના મોભી કેસી પટેલે આગામી કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિકાસલક્ષી કામગીરીની પ્રજા સુધી પહોંચાડવા અપીલ કરી હતી. ઉપરાંત ચૂંટણીલક્ષી તૈયારીઓને લઈને પણ કાર્યકર્તાઓ અને આગેવાનોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. કારોબારી બેઠક શરૂ થાય તે પૂર્વે દિવંગત ધર્મગુરુ વેલજી દાદા મતિયા તથા સુકામાના શહીદોને 2 મિનિટ મૌન પાડીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ગુજરાતના આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે ચૂંટણીલક્ષી તૈયારીઓ માટે કામે લાગી જવા હાકલ કરી હતી. સાથે જ કચ્છ ગુજરાત ભાજપ ચૂંટણી માટે સજ્જ હોવાનો ઉદ્ગાર વ્યક્ત કર્યો હતો. કચ્છ જિલ્લા ભાજપના સંગઠનમાં પ્રદેશના મોભી કેસી પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી કારોબારી બેઠકમાં આગામી કાર્યક્રમો અંગે વિસ્તૃત ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી. કચ્છ જિલ્લા કોંગ્રેસના મહિલા પ્રમુખને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી અને આ અંગે ભુજ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેમ છતાં પણ હજુ સુધી કોઈ કાર્યવાહી ન થતાં આજે કચ્છ મહિલા કોંગ્રેસ તેમજ કોંગ્રેસના કાર્યકરોએ ભુજના ટાઉન હોલ ખાતે ધરણા યોજીને વિરોધ પ્રદર્શન કર્યો હતો. પખવાડિયા અગાઉ કચ્છ મહિલા કોંગ્રેસના પ્રમુખ કલ્પનાબેન જોશીને ફોન પર અલગ અલગ વ્યક્તિઓએ ધમકી આપી હતી, જેની ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. તેમ છતાં પણ આરોપીઓની ધરપકડ ન થતાં કોંગ્રેસે ધરણા યોજ્યા હતા અને આરોપીઓની ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરી હતી. આ ધરણા કાર્યક્રમમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નરેશ મહેશ્વરી, મહિલા કોંગ્રેસના પ્રમુખ કલ્પનાબેન જોશી તેમજ અન્ય કોંગ્રેસ પક્ષના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આજે કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ અને મહિલા કોંગ્રેસ દ્વારા ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એક તારીખ 4/4/2017ના રોજ સાંજના ભાગે મને એક ફોન આવેલો અને એ ફોનમાં એક બીજેપીના પૂનમબેન જાટ, નીમાબેન આચાર્ય, રમેશભાઈ મહેશ્વરી, તારાચંદ છેડા અને વાસણભાઈ આહિર સહિતના નામ લઈ અને મને ધમકી આપવામાં આવેલી છે કે તમે જ્યુબિલી ગ્રાઉન્ડ ઉપરથી જતા હશો, કોઈ સ્ટેજ પ્રોગ્રામમાં હશો કે કોઈ પણ કોંગ્રેસના કાર્યક્રમમાં હશો તો અમે તમને ગોળી મારી અને ઉડાડી દેશું. ત્યારબાદ અમે આ ફરિયાદ લખાવી છે. ફરિયાદ પણ એક પોલીસ પણ એક તમાશો જોઈ રહી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે વારંવાર અમે રજૂઆતો કરવા છતાં, વારંવાર રૂબરૂ મુલાકાત લેવા છતાં પણ તપાસ ચાલે છે એવા જ જવાબો મળી રહ્યા છે. ત્યારે એક પ્રશ્ન એ પણ છે કે હમણાં થોડા સમય પહેલાં નીમાબેન આચાર્ય પર હુમલો થયેલ હતો અને એ હુમલામાં માત્ર એના ગાડીના કાચ તૂટ્યા હતા. ત્યારે ગણતરીના કલાકોમાં જ પોલીસે શકમંદ તરીકે કોઈ પણ આધાર પુરાવા વગર અનેક જણાને ધરપકડ કરી હતી, કે જે ધરપકડ પણ ખરેખર ગેરવ્યાજબી હતી. ત્યારે મારા કિસ્સામાં મને જે ધમકી મળી છે એની આખી એક રેકોર્ડિંગ પણ છે. એ રેકોર્ડિંગ ક્લિપ સાથે મેં પોલીસને આધારભૂત પુરાવા સાથે મેં આપ્યું છે, છતાં પણ પોલીસ એની કાંઈ તપાસ કરતી નથી, એની ધરપકડ કરતી નથી. એટલે આજરોજ અમે મહિલા કોંગ્રેસ અને કોંગ્રેસ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપશું. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે હિમાચલ પ્રદેશના શિમલામાં ઉડાન યોજના લોકાર્પિત કરી હતી. સાથે જ જાહેર સભાને સંબોધન કર્યું હતું. ટુડે દેશ કા આમ નાગરિક યોજનાની આજથી વિધિવત શરૂઆત કરવામાં આવી છે. મોદીએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે હવે હવાઈ જહાજમાં ચંપલવાળા લોકો પણ હવાઈ સફરને માણી શકશે. ઉડાન યોજના અંતર્ગત 1 કલાકની મુસાફરી માટે 2500 રૂપિયાની ટિકિટ નિયત કરવામાં આવી છે. આ ઉડાન યોજના અંતર્ગત કચ્છથી પણ 2 ફ્લાઇટો મુંબઈ અને અમદાવાદ સુધી ઉડશે. કંડલાથી મુંબઈ અને મુન્દ્રાથી અમદાવાદ સુધીની ફ્લાઇટો શરૂ કરવાની જાહેરાત આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. સામાન્ય લોકો પણ હવાઈ મુસાફરી કરી શકે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા ઉડાન યોજના અમલી બનાવવામાં આવી છે, જેમાં પ્રાદેશિક તેમજ આંતરરાજ્ય ફ્લાઇટ શરૂ કરાઈ છે, જેથી કચ્છને પણ 2 ફ્લાઇટ મળશે અને તેનો લાભ કચ્છવાસીઓ ઉઠાવી શકશે.
इसके एक्सपांशन की एक डिजाइन तैयार करें। मुझे खुशी है कि आजादी के बाद पहली बार देश में एविएशन पॉलिसी बनाने का सौभाग्य हमारी सरकार को मिला। और उस समय मैंने पहली मीटिंग में कहा था कि एविएशन को मैं किस रूप में देखता हूं। हमारे देश में गरीब व्यक्ति की एक पहचान है, वो हवाई चप्पल पहनता है। और मैंने उस मीटिंग में कहा था कि मैं चाहता हूं कि हवाई जहाज में हवाई चप्पल वाले लोग दिखाई दे। और आज ये संभव हो रहा है। आज शिमला और दिल्ली को हवाई यात्रा से, नांदेड़ और हैदराबाद को, हैदराबाद और कडप्पा को, हमारे अशोक गजपति राजू जी इसके मिनिस्टर हैं, वो आंध्र से हैं, तो कडप्पा से जुड़ने का आनंद उनका विशेष है। हमारे नड्डा जी यहां है, वो हिमाचल के हैं, शिमला का जुड़ने का आनंद उनको विशेष है। और मैं दिल्ली से आया हूं तो मुझे और ज्यादा आनंद है। ये हवाई सफर कैसी बन रही है। आज हम टैक्सी में जाएं बाय रोड, 1 किलोमीटर का किराया करीब 8 से 10 रुपया होता है। दिल्ली शिमला की हवाई यात्रा ज्यादा से ज्यादा 1 घंटे में। अगर रोड पर मैं यात्रा करके आता हूं कम से कम 9 घंटे। अगर रोड मार्ग से आया, मैं किलोमीटर का हिसाब लगाऊं और 10 रुपया हिसाब लगाऊं मैं, और हवा पहाड़ में तो 10 रुपये से ज्यादा हो जाता है। ये सफर ऐसी है जो समय भी बचाएगी और इसका खर्च, टैक्सी में अगर किलोमीटर का 10 रुपया लगता है तो नई पॉलिसी के तहत हवाई यात्रा का किलोमीटर का खर्चा सिर्फ 6 या 7 रुपया लगेगा। માઇન્સ એન્ડ મિનરલ્સ ડેવલપમેન્ટ હેઠળ ખાણકામ અસરગ્રસ્ત વિસ્તારો માટે કેન્દ્ર સરકારે જાહેરનામા દ્વારા ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશનની રચના કરવા જણાવ્યું છે। ગુજરાત સરકારે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશનની રચના કરી હતી, ત્યારે કચ્છ જિલ્લામાં પ્રધાનમંત્રી ખનિજ ક્ષેત્ર કલ્યાણ યોજના અંતર્ગત 2016-17ના કામો માટે 1,833 લાખની ફાળવણી કરવામાં આવી હતી। કચ્છ કલેક્ટર મુકુલ ગાંધીની અધ્યક્ષતામાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે મુખ્ય ખનિજમાં રોયલ્ટીના 30% તથા ગૌણ ખનિજની રોયલ્ટીના 10% ફાળાની વસૂલાત કરવામાં આવે છે, જે અંતર્ગત કચ્છ જિલ્લામાં 31મી માર્ચ સુધીમાં કુલ ₹45 કરોડ 79 લાખ જમા થયા હતા। ડીએમએફ રૂલ્સ અંતર્ગત એક્ઝિક્યુટિવ કમિટીની જિલ્લા કક્ષાએ 2 બેઠક યોજવામાં આવી હતી, જે અન્વયે તેના દરેક વિભાગો તેમજ અધિકારીઓ તરફથી વિવિધ કામોની દરખાસ્ત કરવામાં આવી હતી। કાઉન્સિલના અધ્યક્ષ અને કચ્છના પ્રભારી મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશનની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક મળી હતી, જેમાં પીવાના પાણી, સિંચાઈના કામો, રોડ રસ્તા, ગટર પશુપાલન અને આરોગ્યના 162 કામો માટે 18 કરોડ 33 લાખની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે, જેમાં પીવાના પાણીના 107 કામોને મંજૂરી આપવામાં આવી છે, જે 7 કરોડ 54 લાખના ખર્ચે હાથ ધરાશે, તો 3 કરોડ 72 લાખના ખર્ચે સિંચાઈના 40 કામો આ ગ્રાન્ટમાં મંજૂર કરાયા છે, જ્યારે 2 કરોડ 15 લાખના ખર્ચે ખાણ અસરગ્રસ્ત વિસ્તારોમાં 3 રોડના કામો હાથ ધરાશે, તો 16,50,000ના ખર્ચે ગટરના 3 કામો ઉપરાંત 2 કરોડ 14 લાખના ખર્ચે પશુપાલન માટે 3 કામો અને 2 કરોડ 61 લાખના ખર્ચે આરોગ્યના 6 કામો હાથ ધરવામાં આવશે। કેન્દ્ર સરકાર દ્વારા આ વર્ષે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશનની રચના કરવામાં આવી છે, જેમાં પ્રભારી મંત્રી અને જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા ખાણ અસરગ્રસ્ત વિસ્તારોના ડેવલપમેન્ટ માટે આ ગ્રાન્ટમાંથી વિકાસના કાર્યો હાથ ધરાશે। આપણે જે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ છે એ અંતર્ગત આપણે કચ્છ જિલ્લામાં 48 કરોડનું આયોજન કરવાનું થાય છે। એ પૈકી અત્યારે માન્ય મંત્રીશ્રી કક્ષાએ ખાસ વિશેષ
રસ લઈ અને જે અત્યારે કચ્છની પ્રાથમિક જરૂરિયાત છે સિંચાઈ એના સંબંધિત પીવાના પાણીના સંબંધિત કામો મંજૂર કરવામાં આવે છે. એ સિવાય આપણે પશુપાલન આપણે કચ્છમાં આપણે જાણીએ છીએ કે પશુપાલનની પ્રવૃત્તિ મોટા પાયે થઈ રહી છે, તો પશુપાલન સંબંધિત કામગીરીના કામો મંજૂર કરવામાં આવેલા છે. કચ્છ જિલ્લામાં ઘણી બધી આરોગ્યને લગતી તકલીફો છે, આરોગ્યને લગતી જે સુવિધાઓનો અભાવ છે, તો આરોગ્યને લગતા પણ માન્ય મંત્રી કક્ષાએ ખાસ લઈને કામો મંજૂર કરવામાં આવેલા છે. એટલે આમ અત્યાર સુધી લગભગ આપણે કહેવાય કે 18 કરોડની ઉપરાંતના કામો મંજૂર થયેલા છે. બીજું કે કચ્છ જિલ્લામાં બધા તમામ કામો ખૂબ સારી રીતે અને ઝડપથી થઈ શકે તો ઘણી આપણે જાણીએ છીએ કે અત્યારે માનવબળની પણ એટલે ટેકનિકલ માનવબળની પણ અછત છે કચ્છમાં કામગીરી માટે. તો એના માટે પણ મંત્રીશ્રીએ ખાસ રસ લઈ અને સ્પેશિયલ કિસ્સામાં ખાસ કરીને આ 1 વર્ષ પૂરતું હાલના પ્રાથમિક ધોરણે ટેકનિકલ સ્ટાફની પણ મંત્રીશ્રીએ ખાસ કિસ્સામાં મંજૂરી આપેલ છે ભરવા માટે. એટલે કહેવાય કે આપણે લગભગ કહેવાય કે જે કામગીરી અને કામગીરી કરવા માટે પાછળનું માનવબળ એ બંનેનું માન્ય મંત્રી કક્ષાએ ખાસ રસ લઈ અને મંજૂરી આપવામાં આવેલ છે. એટલે અત્યાર સુધી આપણે 18 કરોડનું કરેલું છે અને બીજું મંત્રીશ્રીએ પણ ખાસ ધ્યાન માન્ય મંત્રીશ્રીએ ખાસ ધ્યાન દોરેલ છે કે બાકીનું જે આયોજન છે તો એ લગભગ થાય ત્યાં સુધી ગાંધીનગર કક્ષાએ અથવા તો જો શક્ય હશે તો મંત્રીશ્રી પોતે અહીંયા આગળ આવીને બાકીની કામગીરીનું પણ તાત્કાલિક આયોજન કહેવાય ને કે સ્ટ્રેટેજિક પ્લાનિંગ આગળનું એ પોતે અંગત રસ લઈને પૂરું કરશે એવું આપણને જણાવેલ છે. આ પ્લાનિંગમાં મુખ્યત્વે શું છે કે હવે આજે અમે સ્ટાફને પણ રિક્રુટમેન્ટ કરી છે, એ પણ આપણને હેલ્પ કરશે કે અંતરિયાળ વિસ્તારમાં જે આપણા માઇનિંગ અફેક્ટેડ એરિયામાં કામો શોધવાના, કેવી રીતે કામો અફેક્ટેડ માણસને પણ આપણે આઈડેન્ટિફાઈ કરીને એમને પણ કંઈ એમને રકમ પણ આપણે આપી શકીએ છીએ. એટલે આ પ્રમાણે આપણા જે ભુજ કચ્છ જિલ્લો છે એમાં ફર્સ્ટ છે કે આપણે પ્રથમ બધાને રિક્રુટમેન્ટ કરીને આપણે એમાં અમે મુઢવાઈ લગભગ મુઢવાઈ બ્લોક આઈડેન્ટિફાઈ કરેલા છે અને એન્ડમાં છે એનું ઓપ્શનનું પણ ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થયેલી છે. એટલે એ બ્લોક ઇનકેસ આપણે થઈ જાય હરાજી થઈ જાય તો કચ્છ જિલ્લાને પણ સિમેન્ટ પ્લાન્ટ મળી શકે. કલેક્ટર કચેરી ભુજ ખાતે આજે જિલ્લા સ્વાગત સમિતિની બેઠક મળી હતી, જેમાં રજૂ કરાયેલા કુલ 19 પ્રશ્નો પૈકી 16 પ્રશ્નોનું નિરાકરણ કરાયું હતું, જ્યારે 3 પ્રશ્નો પેન્ડિંગ રાખવામાં આવ્યા હતા. કલેક્ટર મુકુલ ગાંધીના અધ્યક્ષસ્થાને કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે સ્વાગત સમિતિની બેઠક મળી હતી, જેમાં માલિકીની જમીનમાં ગેરકાયદે ઘૂસીને માટીનું ખોદકામ કરનારા સામે કાર્યવાહી કરવી, ડીપી રોડ નિર્માણમાં કપાત થયેલ પ્લોટનું વળતર આપવું, સરકારી જમીનમાંથી વીજ કનેક્શન ખસેડવું, કૂવા માટે જમીન મેળવવા સહિત 19 પ્રશ્નો નિકાલ અર્થે મુકાયા હતા, જે પૈકી 16 પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું, જ્યારે 3 પ્રશ્નોની તપાસ માટે પેન્ડિંગ રાખવામાં આવ્યા હતા. આજરોજ જિલ્લા સ્વાગતમાં કુલ 19 પ્રશ્નો રજૂ થયેલા હતા અને એમાં જુદા જુદા વિભાગના પીજીવીસીએલ, બચાવ વિસ્તાર વિકાસ સત્તામંડળ, ભાડા, ચીફ ઓફિસર, મામલતદારશ્રી, પ્રાંત અધિકારીશ્રી લેવલના પ્રશ્નો હતા. 19 પૈકી 3 પ્રશ્નો આપણે પેન્ડિંગ રાખ્યા છે આગળની બીજી કાર્યવાહી કરવા માટે, એ સિવાયના 16 પ્રશ્નોનો આપણે નિકાલ કર્યો છે. ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીની 4થી એક્ઝિક્યુટિવ કાઉન્સિલ માટે 2 સભ્યોની ચૂંટણી યોજાવાની છે. આગામી 13મી જૂનના યોજાનાર ચૂંટણી માટે ઉમેદવારોએ આજે અંતિમ દિવસે પોતાના ઉમેદવારી પત્રો ભર્યા હતા. કચ્છ યુનિવર્સિટી એક્ઝિક્યુટિવ કાઉન્સિલ માટે 2 મેમ્બરોની આગામી 13મી જૂને ચૂંટણી યોજાવાની છે, ત્યારે ઉમેદવારોના નામોને લઈને ભાજપ તેમજ કોંગ્રેસ પક્ષમાં ભારે ગડમંથલ ચાલી રહી છે, તેમજ બંને પક્ષમાં 2થી વધુ ઉમેદવારોના નામો ચર્ચાતા ભારે અસમંજસતા સર્જાઈ હતી. જો કે અંતે ભાજપ દ્વારા ગઈકાલે સાંજે જ અજય પુષ્પદાન ગઢવી અને માવજીભાઈ ઢીલાના નામ પર પસંદગીનો કળશ ઢોળાયો હતો, તો કોંગ્રેસ પક્ષમાં પણ ચાલેલી લાંબી ખેંચતાણ બાદ શ્રવણસિંહ વાઘેલા અને દીપક ડાંગરના નામ પર આજે સહમતિ સંધાતા ભાજપ તેમજ કોંગ્રેસ પક્ષના ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. ઈસી મેમ્બર્સની ચૂંટણીને લઈને ઉમેદવારી પત્રો ભરવાનો આજે અંતિમ દિન હોતા સવારથી જ યુનિવર્સિટીમાં ભારે ધમધમાટ જોવા મળ્યો હતો, તો બીજી તરફ બંને પક્ષો પોતાના ઉમેદવારોની જીત નક્કી કરવા માટે અત્યારથી જ પાસાઓ ગોઠવાતા નજરે ચડ્યા હતા. ઉલ્લેખનીય છે કે કચ્છ યુનિવર્સિટી છેલ્લા થોડા સમયથી શિક્ષણના મંદિરને બદલે રાજકીય અખાડામાં પરિવર્તિત થઈ ગઈ છે, જેના કારણે યુનિવર્સિટીમાં પ્રભુત્વ વધારવા માટે બંને પક્ષો દ્વારા એડી ચોટીનું જોર લગાડવામાં આવી રહ્યું છે. ત્યારે આજે ઈસી મેમ્બર્સ માટે ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભરતા ચૂંટણીનો ધમધમાટ પણ આરંભાઈ ગયો છે. જો સૌપ્રથમ તો આ
ઈસીની ચૂંટણીમાં અમે અગાઉ પણ અમારી જે અગાઉ 3 વર્ષ પહેલાં પણ ચૂંટણી થયેલી એમાં અમારો ભવ્ય વિજય થયેલો. આ ચૂંટણીમાં પણ અમારો ભવ્ય વિજય થશે. સૌ પ્રથમ તો આ કચ્છમાં હાલે જે 45 કોલેજો છે એમાં સારું એજ્યુકેશન રહે અને જે હોસ્ટેલો છે એમાં સારી એવી સુવિધાઓ રહે અને વિદ્યાર્થીઓને કોઈ પણ જે પ્રશ્નો છે એ ક્યાંય પણ પ્રશ્ન કોઈને નડે નહીં અને તાત્કાલિક હલ થાય એના માટે અમે પ્રયત્નશીલ રહીશું. બહુ મોટો વિસ્તાર કચ્છનો, એમાં કચ્છની જે વિસ્તાર વાઇઝ કોલેજો આવેલી ત્યાં વિદ્યાર્થીઓને અમુક પ્રશ્નો જે સાવલે છે તેના નિરાકરણ માટે અમે સતત NSUની ટીમ, અમારી યુથ કોંગ્રેસની અમારી પૂરી આખી ટીમ આનામાં જોડાશે અને આગળના ભવિષ્યમાં વિદ્યાર્થીઓને કોઈ પણ જાતની તકલીફ ન મળે તેમાં કાયમ અમે સક્રિય રહેશું ને અમારી વિજય નિશ્ચિત છે. ગઈ વખતે પણ અમે સારી એવી વિજય મેળવ્યો હતો અને અમે સૌ એક થઈને લડશું અને વિશ્વાસ આપી છે કે વિદ્યાર્થીઓને પ્રશ્ન માટે કાયમ સક્રિય રહેશું. ઇલેક્શન જે ઈસીનું એક્ઝિક્યુટિવ કાઉન્સિલનું યુનિવર્સિટીનું આજે મેં અને માવજીભાઈએ બંને ફોર્મ ભરેલું છે અને તમે સભ્ય છીએ અને ભાજપ તરફથી બંને જણાએ ફોર્મ આજે રજૂ કર્યું છે. અમારું યુનિવર્સિટીને કેમ આપણે બહેતર બનાવી, સારું એક શૈક્ષણિક સંકુલ થાય યુનિવર્સિટીનું, સરકાર સાથે સંલગ્ન રહી અને જે પણ પ્રશ્નો હશે એનું અમે પોઝિટિવલી વાઇસ ચાન્સેલર કુલપતિ જાડેજા સાહેબ સાથે અમારી ટીમ સાથે રહીને અમે પ્રશ્નોનું નિરાકરણ કરશું. રાજ્ય સરકાર દ્વારા આગામી મે માસમાં સમગ્ર ગુજરાતમાં કૃષિ મહોત્સવ યોજાવાનો છે. રાજ્યમાં 4 ઝોનમાં કુલ 18 સ્થળોએ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કચ્છ જિલ્લાનો કૃષિ મહોત્સવ આગામી 8મી મેના રોજ યોજાશે. જે અંતર્ગત આજે કચ્છ કલેક્ટર મુકુલ ગાંધીની અધ્યક્ષતામાં જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને કૃષિ મહોત્સવની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. 8મી મેના રોજ ભુજના લાલન કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર કૃષિ મહોત્સવમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે. ઉપરાંત કચ્છના પ્રભારી રાજેન્દ્ર ત્રિવેદી, કૃષિ મંત્રી સહિતના મંત્રીઓ આ કૃષિ મહોત્સવમાં ઉપસ્થિત રહેવાના છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા પણ તૈયારીઓનો દોર આરંભી દેવાયો છે અને તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ભુજ ખાતે યોજાનાર કૃષિ મહોત્સવમાં જિલ્લાભરના 25,000 જેટલા ખેડૂતો ઉપસ્થિત રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જે માટે એસટી બસોની પણ વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે. અંદાજિત 100થી વધુ એસટી બસો 8મી મેના રોજ ખેડૂતો માટે રિઝર્વ મૂકવામાં આવી છે. કચ્છના અંતરિયાળ વિસ્તારોમાંથી ખેડૂતોને લાવવા માટે આ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત સીએમની ઉપસ્થિતિ હોવાથી પ્રોટોકોલનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આ કૃષિ મહોત્સવમાં 80 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવશે, જેમાં કૃષિ, બાગાયત, પશુપાલન સહિતની વિવિધ પ્રકારની માહિતી ખેડૂતોને આપવામાં આવશે. તો વિવિધ સેમિનારનું આયોજન કરીને તજજ્ઞો દ્વારા ખેડૂતોને પ્રેઝન્ટેશન કરીને કૃષિલક્ષી માહિતી અપાશે. ઉપરાંત રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓ અંગે માહિતી આપવામાં આવશે. 2001માં આવેલા વિનાશક ભૂકંપ બાદ બેઘર બનેલા લોકોએ પાલારા નજીક સરકારી જમીન પર વસવાટ શરૂ કર્યું હતું, પરંતુ સરકારી જમીન સુરક્ષા એજન્સીઓને સોંપી દેવાતા આ જમીન પરથી દબાણ દૂર કરવામાં આવ્યું હતું. 6 મહિના અગાઉ પાલારા નજીક વસવાટ કરતા પારાધી, કોલી, જોગી અને આદિવાસી ગરીબ પરિવારોને બેઘર કરી દેવાયા હતા. ભૂકંપ બાદ 100થી વધુ પરિવારો પાલારા નજીક આવીને વસ્યા હતા. તંત્ર દ્વારા દબાણ દૂર કરાતા આ પરિવારો ફરી એકવાર બેઘર બન્યા છે. 6 મહિનાનો સમય વીતી ગયા હોવા છતાં પણ તેઓને રહેવા માટે કોઈ જગ્યા મળી નથી. ત્યારે હવે રાજકીય પાર્ટી આગળ આવીને બેઘર બનેલા લોકોને સહયોગ આપી રહી છે. આજે સવારે જનતા દળ દ્વારા રેલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને બેઘર બનેલા પરિવારોને 100થી ચોરસ મીટરનો પ્લોટ ફાળવવામાં આવે તેવી માંગ કરી હતી. જો આ માંગ નહીં સંતોષાય તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ જનતા દળે ઉચ્ચારી હતી. અમારી માંગણી એ છે કે 26મી જાન્યુઆરીના ભૂકંપ પછી આ લોકો છેલ્લા 17 વર્ષથી ત્યાં બેઠા હતા. એમની જમીન BSFને ફાળવાતા એમના જે કાચા પાકા મકાનો જે હતા એમ બધા તોડી પાડવામાં આવ્યા અને દિવાળીના અરસામાં તોડી પાડવામાં આવ્યા. ત્યાર પછી છેલ્લા 6 મહિનાથી તંત્રે કોઈ પણ એમની જાતની દરકાર નથી કરી. ઉપર આબ અને નીચે જમીન એ હાલતમાં આ લોકો ત્યાં પડ્યા છે અને નથી એમને કોઈ પાણીની સુવિધા, નથી કોઈ એમની લાઇટની સુવિધા. એટલે અમે એમની માંગણી લઈને આવ્યા છીએ કે ભાઈ એમના માટે કાયદેસરની ક્યાંક જમીન એમને ફાળવાય 100 ચોરસવાની. તો એના માટે આ લોકો પૈસા જે કંઈ સરકારી રાહે પૈસા થતા હોય પૈસા ભરવા માટે તૈયાર છે, પરંતુ એમના માટેની એમને જમીન ફાળવવામાં આવે એ અમારી કલેક્ટરશ્રી અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી પાસે માંગ છે.
કચ્છના લોહ તત્વથી ભરપૂર વિશ્વવિખ્યાત કેસર કેરીની બજારમાં આવવાની ઘડીઓ ગણાઈ રહી છે. જો કે આ વખતે વાતાવરણની આડઅસરના કારણે ફળોનો રાજા કેસર કેરીની કિંમતમાં વધારો થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. કચ્છની કેસર કેરીનું 15મી મે બાદ બજારમાં વિધિવત રીતે આગમન થતું હોય છે, પરંતુ આ વખતે વાતાવરણની આડઅસરને કારણે કેટલોક માલ ખરી પડતા છૂટક બજારમાં કચ્છી કેસર કેરી દેખાઈ રહી છે. ગત સપ્તાહે ભુજ સહિત સમગ્ર કચ્છમાં હીટવેવ યથાવત રહ્યું હતું, જેના કારણે કેસર કેરી પર તેની અસર દેખાઈ હતી અને કેરીઓ વૃક્ષ પરથી ખરી પડી હતી. કચ્છ જિલ્લામાં આ વખતે 80 થી 82,000 મેટ્રિક ટન ઉત્પાદનની શક્યતા સેવાઈ રહી છે, જે છેલ્લા 2-3 વર્ષના ઉત્પાદન કરતાં વધે તેવી શક્યતા છે. તાજેતરમાં જ ફૂંકાયેલા ગરમ પવનને કારણે બજારમાં 35 થી 40% માલ ઓછો ઉતરશે તેવી શક્યતા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. કચ્છમાં દર વખતની જેમ આ વખતે પણ આંબે મોર સારા જ આવ્યા છે, પરંતુ મોર આવ્યા પછી સખત ઠંડીને કારણે અસર પહોંચી હતી. ત્યારબાદ હીટવેવ અને હાલ ફૂંકાયેલા ભારે પવનને કારણે 15મી મે બાદ બજારમાં આવતી કચ્છી કેસર પવનને કારણે ખરી પડેલા માલને કારણે બજારમાં કેરીઓ જોવા મળી રહી છે. આ અંગે બાગાયત અધિકારી US જોશીએ જણાવ્યું હતું કે અતિશય ગરમીને કારણે ફળમાં ચાંદી પડી જવાની શક્યતા રહેતી હોય છે, પરંતુ હાલ ફૂંકાઈ રહેલા પવનને કારણે ગરમીની અસર ઘટી જતા ચાંદી પડવાની શક્યતા નહીવત થઈ ગઈ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગત વર્ષની તુલનાએ આ વર્ષે ઉત્પાદન સારું રહેશે. પ્રગતિશીલ બાગાયતી ખેડૂત એવા ભાવેશ લકી ફાર્મના જયંતિભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે પવન અને તડકાને કારણે પાકને નુકસાની થતા 60 થી 70% જેટલો માલ બજારમાં આવશે. પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા સ્ટુડન્ટ પોલીસ કેડેટની શરૂઆત કરવામાં આવી હતી. પશ્ચિમ કચ્છ એસપી મકરંદ ચૌહાણની અધ્યક્ષતામાં સુરક્ષા સોસાયટી અંતર્ગત એસપીસીનું ગઠન કરાયું હતું, જે અંતર્ગત છેલ્લા 3-1 વર્ષથી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. દર વર્ષે એસપીસીના બાળકો માટે ભુજ ખાતે સમર કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ગત વર્ષે માધાપર ખાતે એસપીસીના બાળકો માટે સમર કેમ્પનું આયોજન કરાયું હતું, તો આ વર્ષે ભુજની આરડી વરસાણી હાઈસ્કૂલ ખાતે 4 દિવસીય નિવાસી તાલીમ કેન્દ્રનું આયોજન કરાયું છે, જેમાં પશ્ચિમ કચ્છના 322 જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ આ કેમ્પમાં જોડાયા છે. વિદ્યાર્થીઓમાં જીવન મૂલ્યો ખીલવવા માટે આ આયોજન કરવામાં આવે છે, તેમજ વિદ્યાર્થીઓને મેદાનમાં નવા અનુભવો થાય અને પોતે સ્વરક્ષણની તાલીમ મેળવી શકે તે હેતુ સાથે તત્કાલીન એસપી દ્વારા એસપીસીનું ગઠન કરાયું હતું. આ 4 દિવસીય નિવાસી તાલીમ કેમ્પમાં પશ્ચિમ કચ્છ પોલીસ સ્ટેશનની હદમાં આવતી શાળાઓના વિદ્યાર્થીઓ એસપીસીમાં જોડાયા છે અને વિવિધ પ્રકારની સ્વરક્ષણની તાલીમ મેળવી રહ્યા છે. આજે જે કાર્યક્રમ અહીંયા ચાલુ છે એ સમર કેમ્પનો કાર્યક્રમ છે, જે પોલીસ અધિક્ષક ભુજ કચેરી અંતર્ગત એસપીસીનો જે સમર કેમ્પ છે. આ અંતર્ગત ઘણી બધી સ્કૂલો જોડાયેલી છે અને આ સ્કૂલ અંતર્ગત આજે આરડી પ્રાથમિક શાળાના મેદાનમાં અને તેના સંકુલની અંદર આયોજન થયું છે. અને આ જે કાર્યક્રમ છે એ ડીવાયએસપી જયસ્વાલ સાહેબના નેજા હેઠળ ચાલુ છે. જે એસપીસીનો જે કાર્યક્રમ ચાલે છે જે સ્કૂલોની અંદર, તેની અંદર જેને ભાગ લીધેલા છે એ વિદ્યાર્થીઓને પોતાના જીવન મૂલ્યો ખીલવવા માટે અને મેદાનના જે બધા અનુભવો છે તે પણ ખીલે એના માટે એસપીસીનો જે સમર કેમ્પ છે એ અમુક દિવસો માટેનું આયોજન કરવામાં આવે છે, દર વર્ષે કરવામાં આવે છે. આશરે 322 જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ અહીંયા જોડાયેલી છે અલગ અલગ સ્કૂલોની, અને આ સંકુલમાં જ છે, અહીંયા નિવાસી તાલીમ છે. તો આજના બુલેટિનમાં બસ આટલું જ. ફરીથી મળીશું આવતીકાલે. નમસ્કાર.